જય શ્રી સ્વામિનારાયણ. આપણે આજે મહારાજની વાત કરવાની છે કે મહારાજે બામરોલીના ગુજર ગિરધરી ભગતની કેવી રક્ષા કરી તે. ગ્વાલિયર પરગણે એક બામરોલી ગામ છે. ત્યાં ગુજર સુતાર એવા ગિરધારી ભગત બહુ સારા સત્સંગી હતા, નિયમ ધર્મ પાળતા હતા. આપણા સંતો ક્યાં ક્યાં સુધી વિચરણ કરવા ગયા હતા. ઠેઠ ગ્વાલિયર, રતલામ, ઉત્તર હિન્દુસ્તાનમાં એ બધે સંતો વિચરતા અને આવા મુમુક્ષુ હોય અને સત્સંગ થતો એટલે બધે દૂર રહેતા હતા. હવે ભગવાનનું ભજન કરતા હતા. એક વખત એના ઘરના પિયર મળવા ગયા. તે એના ઘરનાને તેડવા ગિરધારી ભગત ગયેલા. એના ઘરનાને તેડી અને પાછા પોતે પોતાના ગામ બામરોલી આવતા હતા. રસ્તામાં સાંજ પડવા આવી. સાંજ પડવા આવી તો કીધું કે હવે રાતનું હાલવું નથી, કોઈને ઘરે રાત રહી જાય. એક રજપૂતનું ઘર હતું, મોટી ડેલી. તે ત્યાં ગયા. એને ઘરે કીધું કે ભાઈ સવારે વહેલા નીકળી જવું છે અને અમારે રાત રોકે. કાંઈ વાંધો નહીં, રોકાવ. ત્યાં રોકાણા. અને હવે આ ગિરધારી ભગતના ઘરના ખૂબ રૂપાળા અને જેને ઘરે રહ્યા હતા એની દાને થોડીક બગડી. એટલે ગિરધારી ભગતના ઘરનાએ કીધું કે આપણે છે ને આની નજર હારી નથી, અહીંથી આપણે વહેલા નીકળી જવું પડે. ગિરધારી ભગત કે તો હાલો અંધારામાં હાલવા માંડી. કે અંધારામાં હલાય નહીં અને આ માણસ સારો નથી, આપણે છે ને દિવસ ઉગે પછી ચાલીએ તો કોક માણસનો આપણને ભેટો થાય, રસ્તામાં કોક મળે કે નહીં. વહેલા જ હાલવું છે. બંને જણા નાહી ધોઈ પૂજા પાઠ કરી અને વહેલા એના હાથે ડેલી ઉગાડી અને વૈયાઈ ગયા. તે હાલવા જ મીડ્યા. તે અંજવાળું થોડુંક થયું. ત્યાં એક નદી આવી ને એટલે કે આપણે નાહી ધોઈ પૂજા પાઠ કરી નાસ્તો કરવા બેઠા. ત્યાં આને ખબર પડેલી કે આ અમારા ઘરે મહેમાન આવ્યા હતા, એ વૈયાઈ ગયા. એટલે આ જેને ઘરે એ રહ્યા હતા એ માણસ ઘોડો લઈને પાછળ આવ્યો અને ઘોડો હણહણાટ મળ્યો કરવા. ને ત્યાં આવી ગયા. બે નાસ્તો કરતા હતા ને તે એને ખબર પડી કે આ માણસ આવ્યો છે અને એની નજર સારી નહીં. એટલે ગિરધારી ભગતના ઘરના તો દોડી અને શંકરનું મંદિર હતું એમાં ગરી ગયા. એકદમ અંદરથી હાકળ બંધ કરી દીધી. પણ ગિરધારી ભગત બેઠા બેઠા હજી નાસ્તો જ કરે છે. આવી અને સીધો જ ભાલો માર્યો. એક ભાલો માર્યો ને છાતીમાં ભાલો ખૂટી ગયો. ભાલો ખેંચો. ગિરધારી ભગતના રામ રમી ગયા. અને પછી ખડકી માંડ્યો, ઓલું મંદિરનું બારણું માંડ્યો ખખડાવા. ઉઘાડ, તારા ઘરવાળાને તો મેં ઠેકાણે પાડી દીધો છે. અને મંડા ભગવાનને પ્રાર્થના કરવાની પત્ની, હે પ્રભુ, હે દયાળુ, મને બચાવો એમ ભોળાનાથની લિંગને બધ ભરીને પ્રાર્થના કરવા માંડ્યા. ખૂબ પ્રાર્થના કરી, હે ભોળાનાથ મારી સહાય કરો, મને બચાવો. પછી માંડ્યા સ્વામિનારાયણ ભગવાનની પ્રાર્થના કરવા, હે દયાળુ, હે પ્રભુ મારી લાજ રાખજો, આ કોક પાપી આવ્યો છે, એમ બધી પ્રાર્થના કરવા માંડ્યા. ને તે મંદિરમાં, શંકરના મંદિરમાં ભગવાન પ્રગટ થયા. પ્રગટ થઈ અને ભગવાને કીધું કે જરાય બીશો નહીં, તમારા પતિને તો આ પાપી માણસે મારી નાખ્યા છે, પણ મેં એને થાંભલે બાંધી દીધો છે, પથ્થર જેવો પથ્થર બનાવી દીધો છે. હવે તમે બીશો નહીં, બહાર નીકળો, તમારા પતિ ઉપર કપડું ઓઢાડી દો. તો કે પ્રભુ અત્યારે મારે કપડું ક્યાંથી કાઢવું? કે તમારા પતિને માથે બાંધવાનો સાફો છે ને એ પોળો કરી એની પર ઓઢાડી દો. સ્વામિનારાયણ બોલીને 5 પ્રદક્ષિણા કરો એટલે જીવતા થશે. અને પછી આ માણસના ઘોડા પર બેસીને વયા જાઓ. બારણું ખોલ્યું. ત્યાં તો લોહી લુહાણ ગિરધારી ભગત. અને હિંમત રાખી સ્વામિનારાયણ કપડું ઓઢાડીને મીડિયા પ્રદક્ષિણા કરવા, ભગવાનનું સ્મરણ કરવા. ત્યાં તો ગિરધારી ભગત જાણે સૂતા હોય ને ઊંઘમાંથી ઉઠે એમ ઊભા થયા અને અક્ષરધામની વાતો કરવા માંડ્યા. હું તો અક્ષરધામમાં ગયો હતો, અક્ષરધામ આવું. અને ઓલો માણસ તો ત્યાં તે હજળ થઈ ગયો, પથ્થર જેવો પથ્થર. પછી એનો જે ઘોડો હતો ને એ ઘોડા ઉપર 2 જણા બેસી એનો સામાન લઈ અને પોતે પોતાના ગામ બામરોલી જતા રહ્યા.
અને પછી કોક માણસો આવ્યા ને ત્યારે આને છોડ્યો તે તો ઘોડો બોડો લઈને આ લોકો તો ભાગી ગયા હતા. પછી પોતાને ગામ જવા તે નીકળ્યો. હવે એકલો જંગલમાં હેલો જાય છે. પહેલાં તો આવ્યો ત્યારે તો ઘોડા પર બેસીને આવ્યો હતો. જંગલમાં એકલો હેલો જાય છે. ત્યાં હિંસક પશુ મળ્યા એટલે હિંસક પશુએ આને મારી નાખ્યો. વાહે 2-4 હાવસ થયા ને ફાડી ખાધો. એનું પાપ એને ત્યાં જ નડ્યું. ભગવાને ત્યાં દંડ દીધો. આવી રીતે ભગવાને આ બંને જણાની ગિરધારી ભગત એની પત્નીની રક્ષા કરી. હેમખેમ પોતાને ગામ પહોંચી ગયા. પછી એક વખત એ બામરોલથી સંઘ કાઢીને છપૈયા દર્શન કરવા જતા હતા. ઘણાય બાયું અને ભાઈઓ હારે હતા. એક બેન પાછળ હાલ્યા આવતા હતા. તે સંઘમાંથી બીજે રસ્તે ચડી ગયા. હવે રસ્તો આમ જતો તો છપૈયાનો, તે બીજે વાહે એકલા રહી ગયા. તે હાલવા માંડ્યા. જેમ હાલે એમ સંઘથી તો આઘાત થતા જાય. અંધારું થઈ ગયું એટલે બેન માંડ્યા રોવા, હે ઘનશ્યામ મહારાજ મને બચાવો. અને સંઘ તો છપૈયા પહોંચવા આવ્યો. તો મહારાજે કેવી કૃપા કરી, બાઈને નારાયણ સરોવરને કાંઠે મૂકી ગયા. નારાયણ સરોવરને કાંઠે સંઘ પહોંચ્યો નહોતો ત્યાં. અને બાઈ તો નારાયણ સરોવરને કાંઠે બેઠા હતા. ત્યાં હાલીને સંઘ આવ્યો. અરે અમે તો 2 માણસો ગોતવાઈ ગયા, તમને સંઘમાં ભાળ્યા નહીં. તમે પહેલાં ક્યાંથી પહોંચી ગયા? અરે હું તો જંગલમાં ક્યાં ભૂલી પડી ગઈ અને ત્યાં બેઠી રોતી હતી. અરે અંધારું થઈ ગયું, મારે ક્યાં જવું? સંઘ કઈ રસ્તે વયો ગયો. સ્વામિનારાયણ ભગવાન આ છપૈયાના ઘનશ્યામ મહારાજ આવ્યા ને મને નારાયણ સરોવરને કાંઠે મૂકી ગયા. આવી રીતે મહારાજ ભક્તોની રક્ષા કરે છે. એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન.